ક્યારેય વિચાર્યું છે કે અમુક સંસ્થાઓ કેમ સદીઓ સુધી ટકી રહે છે જ્યારે બીજી કેટલીક થોડા જ સમયમાં પડી ભાંગે છે? આની પાછળનું કારણ શું હોઈ શકે? શું એવું બને કે આ મોટા સવાલનો જવાબ એક પ્રાચીન ગ્રંથમાં છુપાયેલો હોય? સારું, આપણા આજના વિશ્લેષણનો જે સ્ત્રોત છે એ જાણીને કદાચ થોડી નવાઈ લાગશે. એ છે 19મી સદીનો એક આધ્યાત્મિક ગ્રંથ, શિક્ષાપત્રી. જી હા, એક આધ્યાત્મિક પુસ્તક. ચાલો ત્યારે આપણે ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ પ્રાચીન ગ્રંથ આધુનિક લીડરશિપ વિશેના કયા રહસ્ય ખોલે છે. આ બધી વાતની શરૂઆત થાય છે એક મૂળભૂત શ્લોકથી, જે આખા ગ્રંથનો સાર કહી શકાય. હેતુ એકદમ સ્પષ્ટ છે: સર્વે જીવના હિત માટે માર્ગદર્શન પૂરું પાડવું. આ ખાલી એક વાક્ય નથી, પણ એક એવો મજબૂત પાયો છે જેના પર સફળ નેતૃત્વની આખી ઇમારત ઊભી થાય છે, એટલે કે દરેકના કલ્યાણનો વિચાર. તો સર્વના હિતના આ વિચારને કેન્દ્રમાં રાખીને ચાલો આપણે પહેલા સિદ્ધાંત તરફ આગળ વધીએ. જુઓ, કોઈ પણ મહાન નેતૃત્વનો પાયો બે મુખ્ય વસ્તુઓ પર ટકેલો હોય છે: એકદમ સ્પષ્ટ દ્રષ્ટિ અને મજબૂત નૈતિકતા. આ બેમાંથી એક પણ વસ્તુ નબળી હોય તો સફળતાની ઇમારત લાંબો સમય ટકી જ ન શકે. તો પહેલો સિદ્ધાંત છે વિઝન અને મિશનની સ્પષ્ટતા. શિક્ષાપત્રીએ વાત પર ભાર મૂકે છે કે આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ એની પાછળનું કેમ, એટલે કે કારણ સ્પષ્ટ હોવું જોઈએ. કારણ કે જ્યારે તમારું કેમ સ્પષ્ટ હોય ત્યારે જ તમે આખી ટીમને એકસાથે લાવીને સાચી દિશામાં કામ કરવા માટે પ્રેરણા આપી શકો છો. અને આ સ્લાઇડ પર જે વાત છે એ ખરેખર બહુ રસપ્રદ છે. એક તરફ છે શિક્ષાપત્રીનું સ્પષ્ટ આધ્યાત્મિક મિશન અને બીજી બાજુ છે ગૂગલનું શક્તિશાળી કોર્પોરેટ મિશન. બંનેમાં એક સમાનતા જુઓ: બંને પોતપોતાના ક્ષેત્રમાં એક મોટા લક્ષ્યને સ્પષ્ટ કરે છે, જે લોકોને એકસાથે જોડે છે અને એક સામાન્ય હેતુ માટે કામ કરવા પ્રોત્સાહિત કરે છે. બીજો સિદ્ધાંત છે નૈતિકતાનો. શિક્ષાપત્રી એક રીતે જોઈએ તો એક આચારસંહિતા જેવું કામ કરે છે, જે સાચું શું અને ખોટું શું એનો ભેદ સ્પષ્ટ કરે છે. આજના કોર્પોરેટ જગતમાં આ બિલકુલ એક એથિક્સ પોલિસી જેવું જ છે, જે સંસ્થાને સાચા રસ્તા પર રાખે છે અને ખોટા નિર્ણયોના ગંભીર પરિણામોથી બચાવે છે. આ સિદ્ધાંતનું જો કોઈ જીવંત ઉદાહરણ હોય તો એ છે ટાટા ગ્રુપ. તેમની નૈતિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા જ છે જેણે તેમને 26/11 જેવા ભયંકર સંકટના સમયમાં પણ પોતાના કર્મચારીઓ અને સમાજની પડખે ઊભા રાખ્યા. આ જ પ્રતિબદ્ધતા તેમના પરના અતૂટ વિશ્વાસનું કારણ છે, અને એટલે જ તેઓ કોર્પોરેટ ગવર્નન્સમાં એક આદર્શ ગણાય છે. સારું, તો એક મજબૂત વિઝન અને નૈતિકતાનો પાયો તો બની ગયો, પણ એક લીડર પોતાની ટીમ અને કામ કરવાની પદ્ધતિઓને કેવી રીતે સંભાળે છે? ચાલો હવે એ જોઈએ કે આ પ્રાચીન જ્ઞાન લોકોને અને પ્રોસેસને મેનેજ કરવા માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે છે. ત્રીજો સિદ્ધાંત એ વાત પર ભાર મૂકે છે કે જવાબદારી ફક્ત શેરહોલ્ડર્સ પૂરતી સીમિત નથી, પણ એમાં તો બધા જ હિતધારકો આવી જાય: કર્મચારીઓ, ગ્રાહકો, સમાજ, આસપાસનો સમુદાય, દરેક. કારણ કે સાચી અને લાંબા ગાળાની સફળતા ત્યારે જ મળે છે જ્યારે એમાં જોડાયેલા દરેકને કંઈક ને કંઈક ફાયદો થાય. શિક્ષાપત્રીનો સર્વે જીવ પરનો ભાર આજના સ્ટેકહોલ્ડર મેનેજમેન્ટ જેવો જ છે. આનું એક સરસ ઉદાહરણ છે યુનિલિવર. એમનો સસ્ટેનેબલ લિવિંગ પ્લાન જેવી પહેલ દ્વારા તેઓ નફાને પર્યાવરણ અને સામાજિક કલ્યાણ સાથે જોડે છે. આ બતાવે છે કે બિઝનેસ સારો પણ હોઈ શકે છે અને સમાજ માટે સારું પણ કરી શકે છે. ચોથો સિદ્ધાંત છે સ્પષ્ટ સંચાર અને દસ્તાવેજીકરણ. શિક્ષાપત્રી લખવામાં આવી એ ક્રિયા પોતે જ એક મોટો સંદેશ છે. એ સુનિશ્ચિત કરે છે કે તેના ઉપદેશો સ્પષ્ટ રહે અને બધા સુધી પહોંચી શકે. કોઈપણ સંસ્થા માટે આ એક બહુ મોટો પાઠ છે. જ્યાં સ્પષ્ટતાનો અભાવ હોય ત્યાં ગેરસમજ અને ભૂલો થવાની જ છે. આનું સૌથી પરફેક્ટ ઉદાહરણ છે આઇકિયાની સૂચનાઓ. તેમના ચિત્રોવાળા મેન્યુઅલ્સ જો એ એટલા સ્પષ્ટ અને સાર્વત્રિક હોય છે કે કોઈ પણ એને સમજી શકે. આનાથી ખાલી ભૂલો જ નથી ઘટતી કે બ્રાન્ડનો વિશ્વાસ વધે છે, પણ ગ્રાહકને ફર્નિચર જાતે બનાવવાનો એક અલગ જ સંતોષ અને સિદ્ધિનો અહેસાસ પણ થાય છે. પણ ફક્ત સ્પષ્ટ સૂચનાઓ આપવી પૂરતી નથી. એક સારો નેતા પોતાની ટીમના લોકોની પણ કાળજી રાખે છે. અને આ આપણને પાંચમા સિદ્ધાંત પર લઈ આવે છે: સર્વાંગી વિકાસ. જે રીતે શિક્ષાપત્રી આધ્યાત્મિક સુખાકારીની વાત કરે છે, એ જ રીતે આધુનિક નેતા
કર્મચારીઓના પ્રોફેશનલ અને પર્સનલ બંને પ્રકારના વિકાસ પર ધ્યાન આપે છે. અને અહીં ફરીથી યુનિલિવરનું ઉદાહરણ એકદમ બંધ બેસતું છે. તેમની મેન્ટલ હેલ્થ સપોર્ટ અને ફ્લેક્સિબલ વર્ક જેવી પોલિસીઓએ સાબિત કરે છે કે જ્યારે તમે લોકોના સર્વાંગી વિકાસમાં રોકાણ કરો છો ત્યારે માત્ર બિઝનેસમાં જ સફળતા નથી મળતી, પણ તમારા કર્મચારીઓ પણ વધુ ખુશ, સ્વસ્થ અને સંતુષ્ટ બને છે. પણ સવાલ એ છે કે આજના આટલા ઝડપી બદલાતા વિશ્વમાં કોઈ પણ સંસ્થા લાંબા સમય સુધી ટકી કઈ રીતે શકે? આપણો આગળનો વિભાગ હવે એવા સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરશે જે લાંબા ગાળાની સફળતા અને વ્યાપક અસરને સુનિશ્ચિત કરે છે. છઠ્ઠો સિદ્ધાંત છે અનુકૂલન ક્ષમતા, એટલે કે સમય સાથે બદલાવવાની ક્ષમતા. અને આના માટે એપલથી વધુ સારું ઉદાહરણ બીજું કયું હોઈ શકે? તેમના સતત નવીનતાના ઇતિહાસ પર એક નજર કરો. આ એ વાત સાબિત કરે છે કે પરિવર્તનને અપનાવવાથી જ તમે બજારમાં ટકી શકો છો અને આગળ વધી શકો છો. જે સ્થિર રહે છે એ ઘણીવાર પાછળ રહી જાય છે. પણ એક સંસ્થા દુનિયાના દરેક ખૂણામાં દરેક પ્રકારના લોકોને કેવી રીતે આકર્ષિત કરી શકે? આ સવાલ આપણને 7મા સિદ્ધાંત પર લાવે છે, સમાવેશિતા. શિક્ષાપત્રીમાં જે સર્વેજીવ શબ્દ વપરાયો છે એમાં જ બધાને સમાવી લેવાનો ભાવ છે. અને આ જ ભાવ આજના ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન્સ માટે અત્યંત જરૂરી છે. તો આનો મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે તમે વિવિધતા અને સમાવેશિતાને અપનાવો છો, જેમ માઇક્રોસોફ્ટ અને IBM જેવી કંપનીઓ કરે છે, ત્યારે તમારી વૈશ્વિક પહોંચ તો વધે જ છે, સાથે સાથે નવીનતાને પણ પ્રોત્સાહન મળે છે. એટલું જ નહીં, એનાથી કર્મચારીઓ માટે પણ એક સકારાત્મક અને સહાયક વાતાવરણ બને છે, જ્યાં દરેકને લાગે છે કે તેમનું પણ મહત્વ છે. અને હવે આપણે આ વિશ્લેષણના અંતિમ અને કદાચ સૌથી મહત્વપૂર્ણ ભાગમાં પહોંચી ગયા છીએ. આ વિભાગ શિક્ષાપત્રીની નેતૃત્વ ફિલસૂફીના હૃદયને સ્પર્શે છે. આ બધા સિદ્ધાંતોનો અંતિમ સાર શું છે એ જાણીએ. 8મો અને અંતિમ સિદ્ધાંત છે સેવા દ્વારા નેતૃત્વ. આમાં નેતા પોતાની જાતને નહીં પણ બીજાના કલ્યાણ અને વિકાસને કેન્દ્રમાં રાખે છે. આ સર્વન્ટ લીડરશિપનો અભિગમ ટીમમાં વફાદારી, વિશ્વાસ અને સહયોગને પ્રોત્સાહન આપે છે, જે લાંબા ગાળે એક અત્યંત મજબૂત અને સ્થિતિસ્થાપક સંસ્થા બનાવે છે. આ ફિલોસોફીનું એક શાનદાર ઉદાહરણ છે સ્ટારબક્સના હોવર્ડ શુલ્ઝ. એમનો મંત્ર હતો કે અમે લોકોને સેવા આપતા કોફીના વ્યવસાયમાં નથી, પણ કોફીની સેવા કરતા લોકોના વ્યવસાયમાં છીએ. કર્મચારીઓ અને સમુદાયને કેન્દ્રમાં રાખીને એમણે એક એવી સકારાત્મક સંસ્કૃતિ બનાવી જેણે સ્ટારબક્સને વૈશ્વિક સફળતા અપાવવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી. તો સારાંશમાં કહીએ તો આ કાલાતીત સિદ્ધાંતો સ્પષ્ટ વિઝનથી લઈને સેવાભાવના સુધી નેતૃત્વ માટે એક શક્તિશાળી, સર્વગ્રાહી અને સૌથી વધુ તો એક માનવીય મોડેલ બનાવે છે. અને આજના આ જટિલ અને ઝડપથી બદલાતા વિશ્વમાં આ સિદ્ધાંતો પહેલાં કરતાં પણ વધુ સુસંગત અને જરૂરી બની ગયા છે. તો આ વિશ્લેષણના અંતે એક પ્રશ્ન આપણે સૌએ વિચારવા જેવો છે. આપણી પોતાની નેતૃત્વની ભૂમિકામાં, પછી ભલે પરિવારમાં હોય, સમાજમાં હોય કે પછી આપણા કામના સ્થળે હોય, એક વધુ પ્રભાવશાળી અને અર્થપૂર્ણ ભવિષ્ય બનાવવા માટે આ પ્રાચીન જ્ઞાનમાંથી કયા સિદ્ધાંતો આપણે અપનાવી શકીએ?